हेलो फ्रेंड, तमाરું સ્વાગત છે મારી ચેનલ વસુ ફેશનમાં। આજે આપણે શીખીશું 36ની છાતીનું કટોરિયા બ્લાઉઝનું કટિંગ કેવી રીતે કરવું, ડાયાગ્રામ કેવી રીતે બનાવવો અને તેના પરથી કટોરીનું કટિંગ કેવી રીતે કરવું તે આપણે સરળતાથી શીખીશું। તો આ માપ છે, માપ પ્રમાણે બ્લાઉઝનું કટિંગ કરીશું આપણે। બ્લાઉઝની લંબાઈ છે 15.5, 15.5 એમાં આપણે 1 ઇંચ ઉમેરી અને 16.5 લંબાઈ લેશું। 16.5 લંબાઈ મેં પેપરને ડબલ ફોલ્ડ કર્યું છે। ખુલ્લો ભાગ સામેની સાઈડ અને બંધ ભાગ મારી સાઈડ છે। લંબાઈ 15.5। હવે શોલ્ડર લેવાના છે 5.5। 5 શોલ્ડર રેડી છે અને અડધો ઇંચ આપણે એમાં સિલાઈ માટે માર્જિન ઉમેર્યું છે, એટલે શોલ્ડર લીધા છે 5.5। શોલ્ડરથી પછી બાંયગાળો લેશું 6.5 ઇંચ। બાંયગાળો 6.5, શોલ્ડર છે 5.5। બાંયગાળો 6.5। હું બધા માપ સાથે લખતી જાઉં છું। છાતી છે 9 ઇંચ। 9 ઇંચ છાતીમાં આપણે 2 ઇંચ માર્જિન ઉમેરવાનું છે, એટલે 11। એકવાર આવી રીતે ચેક કરી લેવાનું। આપણી લંબાઈ 16.5 છે, અહીંયા પણ પ્રોપર 16.5 જ આવે છે અને આપણો બાંયગાળો 6.5 છે, તો બાંયગાળો પણ પ્રોપર 6.5 જ આવે છે। છાતી છે 9 અને 2 ઇંચ માર્જિન એટલે 11 ઇંચ। 9 ઇંચ આપણી છાતી અને 2 ઇંચ માર્જિન 11 ઇંચ। હવે કમર છે 7.5 અને અડધો ઇંચ ટક્સ માટે, એટલે 7.5માં 2.5 ઇંચ ઉમેરવાનું છે। અડધો ઇંચ ટક્સ માટે અને 2 ઇંચ માર્જિન માટે। જો તમે કમરમાં 2.5 નહીં ઉમેરો તો તમારે કમરનો પાછળનો ભાગ અડધો ઇંચ નાનો થઈ જશે। પાછળ ટક્સ લેવાના હોય છે અને આગળ બટન પટ્ટી બનાવવાની હોય છે, એટલે કમરમાં 2.5 ઇંચ ઉમેરવાનું હોય છે। છાતીમાં 2 ઇંચ માર્જિન અને કમરમાં 2.5 ઇંચ માર્જિન। બાંયગાળેથી અડધો ઇંચ બહાર આવવાનું છે। 0.5 આપણો બાંયગાળો છે, ત્યાંથી 0.5 બહાર ક્રોસ લાઈન આપી દેવાની છે। ડીપ ગળામાં અડધો ઇંચ બહાર આવવાનું હોય છે, અડધો ઇંચ ક્રોસ લાઈન। હવે આપણે અડધો ઇંચ ક્રોસ લાઈન આપી છે, ત્યાંથી 1 ઇંચ અથવા તો 1.25 ઇંચ 1.2 1 ઇંચ અને કાં 1 ઇંચમાં 2 પોઈન્ટ વધારે એટલો બાંયગાળો આપવાનો। તેનાથી વધારે બાંયગાળો ક્યારેય નહીં આપવાનો। જો તમારી યોગની પહોળાઈ વધારે હોય તો તમે 1.25 ઇંચ લેવાનું અને નહીતર ખાલી 1 ઇંચ। ક્રોસમાં 1 ઇંચ। હવે જે આપણી આ શોલ્ડર લાઈન છે બાંયગાળાની લાઈન 6.5 છે, તો 6.5નું અડધું કરવાનું સેન્ટર। 6.5નું અડધું થાય 3.25, અડધું 1 અને આપણી આ છાતીની લાઈન આ માર્જિન લાઈન છે। માર્જિન લાઈનને કંઈ જ નથી કરવાનું। આપણી છાતીની લાઈન 1 ઇંચ અને આ શોલ્ડરનું બાંયગાળાનું અડધું। પ્રોપર બાંયગાળો આપી દેવાનો છે એવી રીતે। બાંયગાળાનું સેન્ટર લેવાનું, અહીંયાથી 1 ઇંચ અને અહીં આપણી છાતી। આ થઈ ગયો આપણો બાંયગાળો। હવે ગળા પર આવી જઈએ। શોલ્ડર લાઈન પણ ગળું લેવાનું છે 2.25 ઇંચ, 2 ઇંચ અને 2 પોઈન્ટ વધારે 2.2, ગળું 2.2, અડધો ઇંચ ગળું ડાઉન કરવાનું છે। 0.5 ક્રોસ લાઈન આપી દેવાની।
ગળું 2.2 છે, તો આપણે પાછળનું ગળું 11 ઇંચ લાંબુ છે. ઇંચ લાંબુ ગળું છે પાછળનું. અને રેડી ગળું 2.2 છે, ઉપરથી 2.2 લીધું છે અને ગળું પાછળનું છે 11 ઇંચ. અડધો ઇંચ છોડી અને પાછળનું ગળું માપવાનું છે, તો 11 આવી રીતે પણ માપી શકો પાછળનું ગળું. અને રેડી ગળું આવે છે પાછળનું 4.5. અડધો ઇંચ ઉમેરી એટલે થાય 5. તો આ રીતે પણ રેડી થઈ જાય. 4.5 રેડી છે પાછળનું ગળું અને અડધો ઇંચ આપણે કમરપટ્ટી માટે ઉમેરશું. એટલે નીચેથી 5 ઇંચ ઉપર આવી જાઓ અથવા તો ઉપરથી 11 ઇંચ નીચે આવી જાઓ, બંને રીત બરાબર જ બેસશે. હવે ઉપર આપણે લીધું છે 2.2 અને નીચે લેવાનું છે 3.5. 2.2 અને 3.5 લઈ અને લાઈન ડ્રોઈંગ કરી નાખવાની છે, ક્રોસ. અહીંયાથી 1.5 ઇંચ 1.5 1.5 ઇંચે ગોળાઈ આપી દેવાની છે. ઉપરથી 2.2, નીચેથી 3.5 અને 1.5 ઇંચે ગોળાઈ. તો આવી રીતે આપણા પાછળનો ભાગ તૈયાર થઈ ગયો છે બ્લાઉઝનો, જે આપણે વાહનો ભાગ કહીએ છીએ. હવે ટક્સ, પાછળના ભાગમાં ટક્સ કેવી રીતે આવે? તો આપણે આ માર્જિનનો ભાગ છોડી દેવાનો છે 2 ઇંચ. માર્જિનનો ભાગ છોડી અને જેટલું કમર હોય આપણી 8 કમર છે, તો 8નું સેન્ટર કરી લેવાનું 4 સેન્ટર અને 4 ઇંચ લાંબો ટક્સ. ટક્સ બહુ પોળો નથી જોતો, અડધો ઇંચ, એટલે 2 પોઈન્ટ આ બાજુ અને 2 પોઈન્ટ આ બાજુ. આપણે કમરે અડધો ઇંચ જ લીધું છે ટક્સ માટે એક્સ્ટ્રા. તો આ રીતે આપણા બ્લાઉઝનો પાછળનો ભાગ રેડી છે. હવે આપણે જોશું બ્લાઉઝમાં આગળનો ભાગ કેવી રીતે રેડી કરવો અથવા તો ડાયાગ્રામ કેવી રીતે બનાવવો બ્લાઉઝનો. તો પાછળના ભાગમાં તો આપણે 1 ઇંચ જ ઉમેર્યું હતું, પણ આગળના ભાગમાં આપણે લંબાઈમાં 2 ઇંચ ઉમેરવાનું છે. શું કામ? કે આગળના ભાગમાં આપણે બેલ્ટ અને યોક બંને એક સાથે નીકળશે. એટલે લંબાઈ છે આપણી 15.5, એમાં 2 ઇંચ ઉમેરશું એટલે થશે 17.5. 17.5 લંબાઈ લીધી છે, લંબાઈમાં 2 ઇંચ પ્લસ કરવાનું છે. શોલ્ડર 5.5. લંબાઈ 17.5 અને બાયગાળો છે 6.5. આ રીતે માર્ક કરી લ્યો એટલે તમારી લાઈન ક્યારેય ક્રોસ ના થાય. શોલ્ડર છે 5.5, બાયગાળો છે 6.5, 6.5 ઇંચ. છાતી છે 9 અને 2 ઇંચ માર્જિન એટલે 11. છાતી 9 ઇંચ અને 2 ઇંચ માર્જિન. કમર છે 7.5 અને એમાં પણ પાછળની જેમ આગળ 1.5 ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે. 1/2 ઇંચ આપણે બટન પટ્ટી માટે અને 2 ઇંચ આપણું માર્જિન. 7.5 કમર, એમાં 1.5 ઇંચ પ્લસ કરવાનું છે એટલે થશે 10. અડધો ઇંચ બટન પાછળના ભાગમાં 1/2 ઇંચ ટક્સમાં જશે અને આગળના ભાગમાં આપણે જે બેલ્ટ ઉપર બટન પટ્ટી મૂકશું એમાં જશે. 1/2 ઇંચ ક્રોસ, આપણી આ જે બાયગાળાની લાઈન છે ત્યાંથી 1/2 ઇંચ બહાર ક્રોસ લાઈન આપવાની છે. અહીંયાથી 1 ઇંચ બાયગાળાનું સેન્ટર 6.5 છે, તો 6.5 નું સેન્ટર 3.25, 3.2.
હવે ગળું 2.2, પાછળના ભાગમાં પણ આપણે 2.2 લીધું છે ગળું. અડધો ઇંચ ગળું ડાઉન કરવાનું છે. હવે યોગનું ગળું 4.5 છે, એમાં આપણે 1 ઇંચ ઉમેરવાનું છે. 5.5 ઉપર આપણે 2.2 લીધું છે, નીચે આપણે અડધો ઇંચ વધારીને લેવાનું છે. એટલે 2.2 સવા 2માં અડધો ઇંચ ઉમેરી એટલે થાય 2.7, એટલે 2.75. યોગનું ગળું 4.5 પ્લસ 1, ઉપર 2.2, નીચે 2.7. હવે અહીંયાથી યોગનો બાંયગાળો, જ્યાં આપણે ક્રોસ લીધું હતું 1 ઇંચ ઉપર ગયા હતા ત્યાંથી જ યોગનો બાંયગાળો લેવાનો છે. તો યોગનો બાંયગાળો છે 2.2, એમાં પ્લસ 1 ઉમેરવાનું છે એટલે 3.2. પ્લસ 1 એટલે 3.2. હવે નીચે બેલ્ટ માટે નીચે આવી જવાનું છે. બેલ્ટ છે 4, 4માં 1 ઉમેરીશું ઇંચ એટલે 5, અડધો ઇંચ નીચે આવી જવાનું. બેલ્ટ આપણે 5 લીધો છે અને અડધો ઇંચ નીચે આવી ગયા એટલે 4.5. આ સાઈડ બેલ્ટ ફિટિંગ સાઈડ છે 3.5, 3.5માં 1 ઇંચ ઉમેરીશું એટલે થશે 4.5. 4.5 થી 4.5 સીધી લાઈન. અહીંયા આપણો બેલ્ટ 5 ઇંચ છે પણ અડધો ઇંચ નીચે આવ્યા એટલે 4.5. 4.5 થી 4.5 સીધી લાઈન. 3.5 નિશાન આપી દેવાનું છે અહીંયા ક્રોસમાં. હવે જ્યાં આપણે બેલ્ટ રેડી કર્યો છે ત્યાંથી આપણે યોગની પહોળાઈ માપવાની છે. તો યોગની પહોળાઈ છે 6 ઇંચ રેડી. યોગની પહોળાઈમાં ઉમેરવાનું પણ નથી અને ઘટાડવાનું પણ નથી. યોગના ગળામાં 1 ઇંચ ઉમેરવાનું, યોગના બાંયગાળામાં 1 ઇંચ ઉમેરવાનું, યોગની પહોળાઈમાં કંઈ નથી ઉમેરવાનું. હવે યોગની પહોળાઈ 6 લીધી, 6 થી 2 ઇંચ સીધું ઉપર જવાનું છે. હવે આપણું આ યોગનું ગળું, યોગનો બાંયગાળો અને યોગની પહોળાઈ ત્રણેય લાઈન સેટ કરી દેવાની છે. હવે આપણો શેપ બરાબર નથી આવતો, થોડોક માઇનર નીચે રહે છે. તો શું કરવાનું છે એના માટે આપણે આજે 3.2 લીધું છે એની જગ્યાએ અહીંયા આપણે 3 ઇંચ લેશું, 2 પોઈન્ટ ઘટાડી દેશું. આપણો યોગનો બાંયગાળો 3.2 લીધો હતો તો આપણો શેપ બરાબર નહોતો આવતો એટલે 2 પોઈન્ટ ઘટાડ. જો તમારે 2 પોઈન્ટ અહીંયા ના ઘટાડવું હોય તો તમે અહીંયા 1 ઇંચ લીધું છે એની જગ્યાએ 1.25 ઇંચ લઈને બાંયગાળો 2 પોઈન્ટ દૂર લઈ લેશો તો પણ અહીંયાથી આવી જશે, પણ એની જરૂર નથી. ઘણીવાર તમારે આવી રીતે મિસ્ટેક આવે બ્લાઉઝમાં, ઘણીવાર થોડોક બાંયગાળો ઉપરથી જતો રહેતો હોય અથવા ઘણીવાર અડધો ઇંચ નીચે આવતો હોય તો તમારે અહીંયાથી 2 પોઈન્ટ તમારો બાંયગાળો બહાર કાઢી શકો છો. એ પણ સમજાવી દઉં કે અહીંયાથી આપણે 1 ઇંચ ક્રોસ લીધું તો એની જગ્યાએ 1.25 ઇંચ ક્રોસ લઈ લેવાનું. 1.25 ઇંચ ક્રોસ લઈ અને આ બાંયગાળો તમે આપશો તો તમારો અહીંયાથી 3.2 તમને મળી જશે રેડી. આ 2 પોઈન્ટ અહીંયાથી બહાર નીકળી જવાનું ને 2 પોઈન્ટ અહીંયા. તો તમને આ યોગ બનાવવાનો એકદમ સરળતાથી સમજાઈ ગયું છે. ઘણીવાર એવું થાય કે યોગ કોઈનો વધારે પહોળો હોય, યોગનો ભાગ આપણા બ્લાઉઝનો યોગ છે, યોગનો બાંયગાળો ઘણીવાર વધારે પહોળો હોય છે અહીંયાથી બાંયગાળેથી. તો શું કરવાનું, જે આપણા 1 ઇંચ ક્રોસ ગયા છે એની જગ્યાએ 1.25 ઇંચ 2 પોઈન્ટ વધારે લઈને બહાર જતું રહેવાનું એટલે તમને આ યોગની પહોળાઈ બરાબર મળી જાય. તો તમને આટલું સમજાઈ ગયું છે. આ તમારો યોગ રેડી થઈ ગયો અને આ તમારો બેલ્ટ બની ગયો. હવે તમને હું આમાંથી જ કટોરી કેવી રીતે બનાવી એકવાર એ સમજાવી દઉં તો તમને તમારા પ્રોપર માપની કટોરી સમજાઈ જશે. 2 ઇંચ પેપર એક્સ્ટ્રા લઈ લેવાનું. હું કટોરી
રેડ માર્કથી કરું છું એટલે તમને આઈડિયા આવી જાય. હવે કટોરીની લંબાઈ આપણે જ્યાં યોગનું ગળું પૂરું થાય ત્યાંથી કટોરીની લંબાઈ લેવાની હોય. અડધો ઇંચ ઉપર જવાનું કટોરીની લંબાઈ માટે. અડધો ઇંચ ઉપર જઈ અને કટોરીની પેલા યોગના ગળેથી અડધો ઇંચ ઉપર જવાનું અને 1 ઇંચ નીચે આવવાનું. આપણું આ યોગનું ગળું છે ત્યાંથી અડધો ઇંચ ઉપર અને 1 ઇંચ નીચે. હવે જ્યાં આપણે આ પેપરની લાઈન હતી ફોલ્ડ કરેલી, માર્ક કરી દઉં છું. અડધો ઇંચ ઉપર જઈ 1 ઇંચ નીચે જવાનું. હવે અહીંયાથી 2.12 ખાલી આપણી બટન પટ્ટીમાં જેટલું આપણે સિલાઈમાં ઉમેરતા હોય કાપડ એટલું જ બહાર જવાનું છે. તો 2.12 જવાનું છે. આપણે 1 ઇંચ નીચે ઉતર્યા ત્યાંથી 2.12. હવે જ્યાં આપણે બેલ્ટ બનાવ્યો હતો ત્યાંથી આપણે 1.25 ઇંચ બહાર 1.2 1.25 ઇંચ બહાર જવાનું છે. જ્યાં આપણો બેલ્ટ બનાવ્યો હતો અહીંથી આપણે બેલ્ટ બનાવ્યો હતો તો અહીંયાથી આપણે 1.25 ઇંચ બહાર ક્રોસ લાઈન આપી દેવાની છે. અડધો ઇંચ ઉપર 1 ઇંચ નીચે ત્યાંથી સીધી લાઈન 2.12 અને બેલ્ટે 1.25 ઇંચ બહાર. હવે અહીંયાથી પહેલા હવે અડધો ઇંચ ઉપર જઈ અને કટોરીની લંબાઈ માપવાની છે. તો કટોરીની લંબાઈ છે 7.5. 7.5માં આપણે 1.5 ઇંચ ઉમેરવાનું છે તો 9. 7.5 અડધો ઇંચ એક્સ્ટ્રા 8 અને 8 ને 1 9. આપણે અડધો ઇંચ ઉપર ગયા ત્યાંથી કટોરીની લંબાઈ માપવાની છે. હવે બટન પટ્ટી 2.12 આવીને માપવાની છે. તો બટન પટ્ટી છે 5. 5માં આપણે 1.5 ઇંચ ઉમેરવાનું છે એટલે બટન પટ્ટી થશે 6.5. બટન પટ્ટી 6.5. જ્યાં આપણી કટોરીની લંબાઈ પૂરી થઈ ત્યાંથી 3 ઇંચ ઉપર આવવાનું છે. એક માર્ક કરી દો 3 ઇંચ ઉપર. 3 ઇંચ ઉપર આવી ને આવી રીતે બટન પટ્ટી ઉપર ટેપ મૂકી દેવાની ને કટોરીની પહોળાઈ માપી લેવાની. અહીંયા બટન પટ્ટી પર ટેપ રાખી 3 ઇંચ ઉપર આવ્યા અને કટોરીની પહોળાઈ છે 7. 7માં 1 ઇંચ ઉમેરશું એટલે 8. લંબાઈથી 3 ઇંચ ઉપર આવવાનું અને બટન પટ્ટીથી કટોરીની પહોળાઈ માપવાની. હવે અડધો ઇંચ આપણો બાંયગાળો જતો રહે ત્યાં સુધી ખાલી અડધો ઇંચ જ, પછી થોડુંક વધારી દેવાનું. જ્યાં આપણી પહોળાઈ હોય ત્યાં ટચ કરી અને નીચે આવી જવાનું. હવે એ લાઈન આપણે ડ્રો કરી છે એ આપણી કટોરીની ગોળાઈ માપી લેવાની. કટોરીની ગોળાઈ છે 7.5. એમાં 1.5 ઉમેરશું એટલે થશે 10. હવે આપણી કટોરીની ગોળાઈ અને બટન પટ્ટી બંનેનું સેન્ટર કાઢવાનું છે. 8.5 છે તો 8.5નું સેન્ટર થશે 4.25. 4.25 સેન્ટર. આપણી કટોરી રેડી છે. આશા છે કે તમને મારી વિડીયો અને મારી થિયરી સમજાણી હશે ને જો તમને ના સમજાતી હોય તો કોઈ કમેન્ટમાં જરૂરથી પૂછજો.